અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 5ની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। અમદાવાદના ચાણક્યપુરીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં સેવા માર્કેટમાં હથિયારધારી તત્વોએ આતંક મચાવ્યો હતો। આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। તો આ ઘટનાને લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે। આરોપીઓને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેવી વિગતો અત્યારે સામે આવે છે। આતંક મચાવનાર 5 શખ્સોની અટકાયત કરવામાં આવે છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 5ની ધરપકડ કરાઈ। આ ઘટનાને લઈને મુખ્યમંત્રી દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે, ત્યારે રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। તો સીવીએમ આર્કેડમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, ત્યારે અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવે છે। કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સીવીએમ આર્કેડમાં હથિયારધારી તત્વોએ આતંક મચાવ્યો હતો, જેઓની અત્યારે અટકાયત કરવામાં આવે છે।